જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કામદા એકાદશીની કથા સાંભળશું. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધર્મરાજે યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું તમે વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા વિહાર કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતા વ્યાકુળ થઈ જતા. એક સમય રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી, તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો. નાગરાજ કરકોટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય અને ચંદ્રના સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2 યોજન સુધી લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજનનું થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જઉં અને શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા, હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિ, હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગંધર્વ કન્યા લલિતા, તું ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપીશ તો તે શીઘ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે અને રાજાનો શાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસ યોનિ શીઘ્ર જ છૂટી જાય. એકાદશીનું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંના જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યા ગયા. આ સાથે આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ અને મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. તો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ ધર્મને રિલેટેડ વિડીયોઝ જોવા માટે આપણી કથા ભજન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો,
મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.